હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 1 છે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. અંદર રકમમાં કહે છે કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. એટલે કે અહીંયા આપણે જોવાનું છે કે 4 ની જે n ઘાત છે નો કોઈ છેલ્લો અંક છે ક્યારે 0 થશે કે નહીં એ આપણે જોવાનું છે. ચલો તો હવે જોવા માટે જોઈએ કે પેલા તો આ n શું છે, તો n આપણે રકમ વાત કરી કે ભાઈ n છે એ ધન પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક એટલે તો કે 1 2 3 4 5 6 7 8 એવી બધી સંખ્યાઓ છે n બરાબર છે. એટલે અહીંયા એવી વારાફરતી સંખ્યાઓ લઈ લઈએ અને 4 ની કિંમત શોધવા પ્રયત્ન કરીએ, મતલબ કે 4 ની n ઘાતની કિંમત શોધવા પ્રયત્ન કરીએ. તો કે અહીં n ધન પૂર્ણાંક છે, તેથી n બરાબર 1 લેતા. હવે n બરાબર 1 લઈએ એટલે શું થશે, તો કે અહીંયા 4 ની n ઘાત હતી એ n ની જગ્યાએ હવે કેટલા થઈ જશે, તો કે 4 ની 1 ઘાત, અને 4 ની 1 ઘાત એટલે કેટલા થાય બાળકો? 4. ચલો હવે બીજી કિંમત લઈએ, n બરાબર 2 લેતા. હવે n બરાબર 2 લેશો એટલે 4 ની n ઘાત એટલે n ની જગ્યાએ હવે 2 લખવાનું એટલે 4 ની 2 ઘાત. બાળકો આપણને ખબર જ છે ચોકે ચોકે તો કે 16. યસ, એટલે અહીંયા છેલ્લો અંક 1 વખત 4 મળ્યો, 1 વખત 6 મળ્યો. હવે આગળ જોઈએ તો કે હવે અહીંયા જે n બરાબર નેક્સ્ટ સંખ્યા લઈએ, નેક્સ્ટ સંખ્યા એટલે કઈ, તો કે n બરાબર 3, એટલે કે n બરાબર 3 લેતા. હવે n બરાબર 3 લેશો એટલે અહીંયા 4 ની n ઘાત અને n બરાબર 3 લખે એટલે 4 ની 3 ઘાત. અને હવે અહીંયા 16 સાથે હજી 4 નો ગુણાકાર કરીએ, કારણ કે અહીંયા 4 ની 3 ઘાત એટલે થાય શું, કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 વખત, એટલે ચોકે ચોકે 16, 16 ચોક 64. અને હવે જરાક બાળકો અહીંયા ધ્યાનથી જોવો તો કે ભાઈ અહીંયા છેલ્લે જે એકમનો અંક છે એ પાછો કેટલો આવી ગયો, તો કે અહીંયા પાછો 4 આવી ગયો. પહેલા 4 હતો, પછી 6 આવ્યો, પછી 4 આવ્યો, પછી પાછો હજી કદાચ n ની અહીંયા 4 ની છે એ 4 ઘાત લઈએ તો પાછો 6 આવશે. એટલે ક્રમશઃ અહીંયા 4 ની તમે કોઈ પણ છે એ ધન પૂર્ણાંકમાં ઘાત લેશો એનો જે એકમનો અંક છે 4 અને 6 જ મળશે, એના સિવાય બીજું ક્યારે મળશે નહીં. અને તેથી કહી શકાય કે અહીંયા 4 ની જે ગમે એટલી ઘાત માટે એનો એકમનો અંક શૂન્ય ક્યારે મળશે નહીં. તો જરાક જોઈએ એને લખવું કેવી રીતે, તો કે અહીંયા આ રીતે ક્રમશઃ એટલે ટપકા કરી દઈએ, લખે આ જ રીતે દરેક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો એકમનો અંક 4 અને 6 મળે છે. તેથી 4 ની n ઘાતનો એકમનો અંક શૂન્ય મળે નહીં. એટલે બાળકો અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.